મનપા સંચાલિત બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને ખુલાસો કર્યો હતો। સુરત શહેરમાં મોતની દોડી રહી છે હોવાનો વિડીયો વાયરલ થયો છે। બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર ચાલતી જોવા મળતા જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। બ્લુ બીઆરટીએસ બસના ચાલકે પૂછતા જણાવ્યું કે મોટાભાગની બસમાં આવા એકાદ ટાયરની હાલત હોય છે। બસનો કોઈપણ જાતનું મેન્ટેનન્સ ન કરવામાં આવતું હોવાનો આરોપ કરાયો છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવા સવાલો ઉભા થયા છે। તો સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ બસના ઇજારદાર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે પછી સમગ્ર બાબતને લઈને ભીનું સંકેલાશે, તેવા સવાલો ઉભા થયા બાદ આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠેએ નિવેદન આપ્યું હતું। નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ ચેરમેન, સુરત મહાનગરપાલિકા। મારુતિ કંપનીની એક બસની ટાયર બાબતની જે ફરિયાદ અમને મળી હતી અને એનો જે વિડીયો જે વાયરલ થયો છે એની સ્પષ્ટતા કરવા માંગુ છું। ડ્રાઈવરના કહેવા પ્રમાણે જે એક ટાયર પર ગાડી જે ફરી રહી છે એ બાબત એક ખૂબ ગંભીર છે, પરંતુ ડ્રાઈવર ગમે તે જવાબ આપીને છૂટો થઈ ગયો છે। પરંતુ પછી અમે ડ્રાઈવરને તપાસ કરતા ડ્રાઈવરે કહે છે બંને ટાયર વચ્ચે પથ્થર આવી ગયો અને પથ્થર આવવાના કારણે એક ટાયર ફાટી ગયો, એક ટાયર અમે ખોલાવી લીધું। પરંતુ ત્યાંથી અમે બસ ડેપો સુધી લઈ જવા માટે નીકળ્યા ત્યારે 20-25 પેસેન્જર બસમાં બેઠા હતા, જે અન્ય બસમાં જવા માટે તૈયાર નહીં થયા અને અમે આગળ સ્ટોપ પર ઉતરીશું એ દરમિયાન કોઈએ ટાયર બાબત અને પેસેન્જર બાબતનો જે વિડીયો બનાવીને જે વાયરલ કર્યો એના કારણે અમે એજન્સીને જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી હતી અગાઉ પર અમે 1 મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે। નોટિસનો આધારે જે 75 બસેસમાંથી 15-20 બસેસનો જે મેન્ટેનન્સ બાબતની જે અમને ફરિયાદ મળી છે, જે એવી બसेस હવે રસ્તા પર નીકળશે નહીં એવી અમને સૂચના પણ આપી હતી, પરંતુ આ બસના સંચાલકે અમારી પાસે 28 ફેબ્રુઆરી સુધીની મુદત માંગી હતી। આજે આપણી પાસે અન્ય બસની શોર્ટેજ હોવાના કારણે આપણે આ બસ ચલાવવા માટે થોડા મજબૂર બનશું, પરંતુ કોઈ ઘટના નહીં બને, કોઈ ઘટના બનશે તો એની મારે પ્રાઇવેટ કંપની જવાબદાર હશે। તો આવી સૂચના પણ અમે આપી છે અને કદાચ આવી કોઈ પણ હવે આ લોકોની બેદરકારી દેખાશે તો એમની ઉપર પેનલ્ટી તો થશે જ નહીં। અગર કોઈ ઘટના બનશે તો તમામ બસ અમે એમની સસ્પેન્ડ કરી દઈશું, આવી અમે સૂચના